શિવ પુરાણમાં એક કથા આવે છે. શેષ સૈયા ઉપર વિષ્ણુ યોગ નિદ્રામાં સૂતા હતા. અને વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળે છે. આશ્રમમાં એક પિક્ચર બનાવેલું છે. શેષ સૈયા ઉપર યોગ નિદ્રામાં વિષ્ણુ સૂતા છે. બ્રહ્મા જેવા પ્રગટ થયા. એટલે બ્રહ્માએ પેલી શોધની શરૂઆત કરી કે હું ક્યાંથી પ્રગટ થયો. ત્યાં એને ખ્યાલ આવ્યો, કમળની દાંડીમાંથી નીચે ઉતરતા હતા. ત્યારે વિષ્ણુ તત્વનો ખ્યાલ આવ્યો. વિષ્ણુ જાગી ઉઠ્યા. બે જાગી ગયા, બ્રહ્મા અને વિષ્ણુ. ત્યાં તો અચાનક વિરાટ બ્રહ્માંડ, જેને શિવલિંગ કે લિંગાકાર એક રૂપ પ્રગટ થયું. તો એક ઉપરની તરફ ગયા, બ્રહ્મા ઉપરની તરફ ગયા, ક્રિએટિવ ફોર્સ. અને વિષ્ણુ જે પ્રવેશ કરે છે નીચેની તરફ ગયો. અને બંને જણા શોધવા માંડ્યા. પણ શોધનો કોઈ પાર ન આવ્યો. ગુરુજીએફ નાના હતા. બચપણથી જ કઈ ને કઈ જાણ્યા કરે, શોધ્યા કરે. ઓશો કહે, માનો મત જાનો. જે શોધે છે એનું એક ગ્રુપ, એનો એક સંઘ, એ લોકોએ 12 જણાનો એક સંઘ બન્યો. એને નામ આપ્યું સિકર્સ ઓફ ધી ટ્રુથ. સિકર્સ. જ્યારે જ્યારે શોધ થાય છે કોઈ પણ પ્રકારની, ત્યારે કોન્શિયસ પાર્ટ ઓફ ધ સેન્ટર અથવા જીવ જાગે છે. ઘણી વાર રાતના સૂઈ ગયા હોય,
અને ઊંઘ સાવ ઉડી ન હોય, ઊંઘ ઘેરાયેલી હોય અને ટાઢ વાતી હોય, એટલે હાથ કંઈક શોધતું હોય, હૂંફ શોધે, પછી ગોદડું આવે તો ગોદડું, કોથળો આવે તો કોથળો, જે કંઈ આવે એ ઓઢીને સૂઈ જાય. શોધે છે તો ગાઢ નિદ્રામાં પણ. જીવ કંઈક શોધે છે. ધીરે 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 આપણા લેવલ ઓફ બિંગમાં જીવ આવી જાય. પછી આપણા એક એક સેન્ટર છે એ શોધવામાં લાગી જાય. આપણને ખબર નથી, આપણને ખબર નથી જ. એનું જ નામ જ બેહોશી. રાતના નીંદરની અંદર આપણે શોધીએ છીએ. કપડાં આડાવડા થઈ ગયા હોય તો કપડાં સરખા કરીએ. બહુ ગરમી થતી હોય તો કપડાં આડાવડા થઈ જાય, કાઢી નાખીએ. શીત ઉષ્ણ સુખ દુઃખ. પણ સંસારી જીવ જે શોધે છે અને જે લોકો જાગે છે એ પછી શોધે છે, એ બંનેની શોધમાં ફેર છે. એક પીધેલ માણસ છે, શરાબી, એ પણ શોધે છે. અને એક જે જાગે છે એ પણ શોધે છે. શરાબી શોધે છે સુખ, નશો, બેહોશી, મદ. અને જે જાગે છે એ શોધે છે સુખનું મૂળ. આ સુખ આવે છે કેમથી? સંસારી માણસો શોધે છે સેક્સ, અને યોગી અને તાંત્રિકો શોધે છે સેક્સનો મૂળ ક્યાં છે. સંસારી માણસો શોધે છે કે મેલ અને ફિમેલ મળે છે, બંનેના શરીર મળે છે એટલે સુખની અનુભૂતિ થાય છે. બે મિત્રો મળે છે તો સુખની અનુભૂતિ થાય છે. બંને જુદા પડે છે તો પીડા થાય છે. તો સુખની અનુભૂતિ અને પીડાની અનુભૂતિ બંનેનું મૂળ ક્યાં છે? seeker of the truth. જે જાગે છે, જેવી રીતે રસ્તે ચાલ્યા જતા હોય અને કાંટા પડ્યા હોય, કાંટા તો ગમે તે રસ્તા પર પડી જાય, કારણ કે પંખી છે, માળો બાંધવા કંઈ ને કંઈ લઈ જાય, એમાં કાંટાની ડાળખી લઈ જાય. સાયકલ ચલાવે તો પંચર પડી જાય. કાંટા ક્યાંથી આવે છે જોઈ લે. બોરડીના કાંટા છે કે બાવળના કાંટા છે? કાંટા તો બધા સાફ કરી નાખે, વળી પાછું જુએ તો પાછા કાંટા વધી ગયા.
પાછા સાફ કરી નાખે, પાછા કાંટા વધી જાય. સંસારના માણસો છે કાંટા કાઢે છે અને પાછા ઉગી જાય ને કાંટા કાઢે છે. એને સાયકલની અંદર સંસારી જીવ છે, જિંદગી કાઢી નાખે. શરીરમાં ભૂખ લાગે છે એટલે રાંધીને ખાઈ લીધું. જ્યાં સુધી શરીર છે ત્યાં આહાર, નિદ્રા, ભય અને મૈથુન. નીંદર આવે છે, શરીરને આરામની જરૂર છે, આરામ પૂરો થયો એટલે વળી પાછો સવારના ઉઠે છે, રસોડામાં કામે લાગી જાય, દુકાને જાય, નોકરીએ જાય. ચારે બાજુ પ્રવૃત્તિ પ્રવૃત્તિ. એને જીવ કે જે ચક્રમાં ફસાયેલો છે, સાયકલમાં. અને જ્યાં ઓર્ગેનિક લાઈફ છે ત્યાં પણ એની એક સાયકલ છે. જ્યાં જીવન છે, જીવનનું ચક્ર ચાલ્યા જ કરે છે. દરિયો છે અને દરિયાનું પાણી ગરમ થાય, ગરમ થાય એટલે આકાશમાં ચડે, આકાશમાં ચડે જ્યાં વાદળા બંધાય, વાદળામાંથી વરસાદ થાય, વરસાદના ઝરણા થાય, ધારા થાય, ઝરણા ભેગા મળે નદી થાય ને નદીનું પાણી પાછું દરિયામાં જાય. એક સાયકલ છે. જ્યાં સુધી સાયકલમાં છે એ ચૈતન્યની સત્તાને જીવ કે. જીવ કયા ચક્રમાં ફસાઈ ગયો છે. આપણે ઘણી વાર ગામડામાં કહી કે આ કોઈક ચક્કરમાં ફસાઈ ગયો, કોઈક બાઈના ચક્કરમાં ફસાઈ ગયો, કોઈક પૈસાના ચક્કરમાં, ધંધાના ચક્કરમાં ફસાઈ જાય, કોઈ ઇન્દ્રિયના કોઈને કોઈ ચક્કર, કોઈ ચિત્રકામમાં ફસાઈ જાય, કોઈ સંગીતમાં ફસાઈ જાય. ઇન્દ્રિયના વિષયો છે. ઇન્દ્રિયના જ્યારે વિષયો છે, આપણે ત્યાં 10 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય પિંડમાં. અને બ્રહ્માંડની અંદર 10 દિશા છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 મુખ્ય દિશા. પછી 4 ખૂણા છે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. 4 ને 4 8. એક ઉપર અને એક નીચે, 10 દિશા. અને 10 દિશાની અંદર 10 ઇન્દ્રિયોના વિષયો પડેલા છે. એક એક ઇન્દ્રિયને કઈ દિશામાં જવું છે, દરેક ઇન્દ્રિયને 10 દિશા છે. કર્મેન્દ્રિય છે, હાથ છે, તો હાથને શું કરવું છે એને 10 દિશા છે, ડાયરેક્શન. આંખ છે તો આંખને શું જોવું છે, 10 દિશામાં કઈ બાજુ જોવું છે. એટલે ઇન્દ્રિયના જગતમાં જે જીવ આઈડેન્ટિફાઈડ વિથ ધ બોડી, એને 10 દિશાની અંદર એ સુવિધા કરે છે. આંખ કોઈ રૂપને શોધે છે, એટલે જ્યાં જ્યાં એને રૂપ દેખાય ત્યાં આંખ છે સ્થિર થઈ જાય, નહીં તો શોધ ચાલુ છે. આપણે જઈએ, સંસારી જીવ છે, બજારમાં જાય છે,
કપડું શોધવા નીકળ્યા છે, શાક માર્કેટમાં જઈએ તો શાક શોધવા નીકળ્યા છે. કોઈ શિલ્પકાર છે તો એ પથ્થર શોધવા નીકળે, કોઈ ફોટોગ્રાફર છે તો કોઈ સીન શોધવા નીકળે. એટલે સવારથી સાંજ સુધીની અંદર જે પ્રેરક બળ છે એ છે શોધ, ટુ સીક, ટુ ફાઇન્ડ. એટલે અંદરનો જીવ કંઈ ને કંઈ શોધવા નીકળે છે, પાથ ફાઇન્ડર શોધ્યા જ કરે છે. અને જીવ છે આઈડેન્ટિફાઈ થયેલું છે, એટલે ગમે તે શોધશે, એ શોધવાની અંદર એ ચક્રમાં ફસાઈ જવાનો. એ ચક્ર ની અંદર એક જાતની નિરાત છે. નાનું છોકરું છે, ઉંમરલાયક થયું એટલે પેલા શોધે, ઉંમરલાયક થાય એ પેલા પણ શોધ ચાલુ હોય, પણ ભાન વિના નહીં. કારણ કે જે યાત્રા છે ઇન્વોલ્યુશન અને એવોલ્યુશન, ઉત્ક્રાંતિ ને અવતરણ, એ છે ચેતનાની. કોન્શિયસનેસ નીચે ઉતરે છે અને કોન્શિયસનેસ ભાન ઉપર ચડે છે. નાનું છોકરું ઘોડિયામાં સૂતું છે, કઈ ભાન નથી, કોઈ શાન નથી. એને થોડું ઘણું ભાન હોય તો ભૂખ લાગે ત્યારે રડે છે, ધાવે છે, પાણી પેશાબ કરે છે. એને નથી દિશાનું ભાન, નથી કાળનું ભાન, નથી વ્યક્તિનું ભાન, કઈ ભાન નથી. ખાય છે અને મળતિયા કરે છે, શ્વાસ લે છે. ધીરે 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 આપણે કહીએ કે છોકરો છે હવે આંખ માંડતો થયો. 6 દિવસ સુધી તો આંખ માંડતાય ના આવડે, ક્યાં જુએ છે, શું જુએ છે, આંખ ઉઘાડી છે. 6ને દિવસે વિધાતાના લેખની શરૂઆત થઈ ગઈ. એની આંખની કીકીની અંદર ચંચળતા છે, પણ એ ચંચળતાય નથી, શૂન્ય. શું જોવે છે, ક્યાં જોવે છે, કશી ખબર ન પડે. એની દ્રષ્ટિ ખાલી છે. જે લોકો જાગ્યા છે, પૂર્ણ રીતે જાગ્યા છે, એની દ્રષ્ટિ પણ ખાલી હોય. પણ નાના બાળકની જે ખાલી દ્રષ્ટિ છે એને વોઇડ કે નથિંગનેસ. અને જે લોકો જાગી ગયા પછી એની જે દ્રષ્ટિ રહે છે એને ઓછો શબ્દ વાપરીએ, વાસ્ટ એમ્પ્ટીનેસ. શૂન્ય તરફ એની દ્રષ્ટિ ગઈ, પણ વાસ્ટ એમ્પ્ટીનેસ. એ એમ્પ્ટીનેસ એવી છે કે ત્યાં કંઈ શોધવાનું નથી. કારણ કે શોધે કોને શોધે, શું શોધે? એટલે ત્યાં શોધવાની પ્રક્રિયા, શોધક અને જે વસ્તુ શોધતો હોય એ બધું ત્યાં ઓગળી જાય, એને સમાધિ ગઈ. વિષ્ણુ છે યોગ શય્યાની અંદર પોઢી ગયા, પણ વિષ્ણુની નાભીમાં
ક્રિએટિવ ફોર્સ તો પડેલો છે. વળી બ્રહ્મા પ્રગટ થયા, ક્રિએટિવિટી પ્રગટ થઈ. ક્રિએટિવિટી પ્રગટ થઈ એટલે બ્રહ્માએ ચારે બાજુ જોયું, ક્યાં ક્રિએશન કરવું, શું કરવું, કઈ રીતે કરવું. તો યથા બ્રહ્માંડે તથા પિંડે, જેવી રીતે બ્રહ્માંડ છે એના જે નિયમો છે એ જ નિયમો પાછા પિંડમાં છે. જેવી રીતે કેન્દ્ર સરકાર ચાલે એ જ નિયમ પ્રમાણે ગ્રામ પંચાયત ચાલે અને એ જ નિયમ પ્રમાણે આપણું ઘર ચાલે. વ્યવસ્થા. પણ સમસ્યા આપણી છે. આપણી સમસ્યા એ છે કે હજી ભાન ઉઘડું નથી. નાનું બાળક છે એને એ પણ ભાન નથી કે બાબો છે કે બેબી, છોકરો છે કે છોકરી. જેમ 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 એને ભાન આવતું જાય, સંસારી દ્રષ્ટિએ એને ભાન આવે ત્યારે સેક્સનું ભાન આવે. પછી સેક્સ ઢાંકવા માટે જે કપડાં હોય, તો આ છોકરાના કપડાં, છોકરીના કપડાં. હવે ભાન આવી ગયું. ભાન આવે પછી શાન આવે, પછી ધ્યાન આવે, પછી જ્ઞાન આવે. ધીરે 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 બધું પ્રગટ થતું જાય. ઝાડની અંદર ડાળી છે, પાંદડા છે, પણ ધીરે ધીરે ફૂલ છે, ખીલતું જાય. અને જે પ્રમાણે ભાન વધતું જાય એ પ્રમાણે એની શોધ છે એ વધતી જાય. પછી છોકરો છે, છોકરીની શોધમાં નીકળે, છોકરી છોકરાની શોધમાં નીકળે. અરસપરસ એકબીજાનું જ્યાં જ્યાં દિલનો મેળ ખાય. સંસારી જીવનું દિલ, લોઅર સાયકિક નેચર. નિશાળની અંદર થોડા દોસ્તારો બને, સખીઓ બને. થિંકિંગ સેન્ટરનો વિકાસ થાય. મગજની અંદર બુદ્ધિનો વિકાસ થાય. થિંકિંગ સેન્ટર એટલે મગજ, બ્રેન સિસ્ટમ. અને બ્રેન સિસ્ટમની અંદર જેવું ભાન આવવા માંડ્યું એની સાથે ભાન આવે, શાન આવે, જ્ઞાન આવે, ધ્યાન આવે. એ બધું વિકસતું જાય. એ બધું વિકસતા વિકસતા મોટે ભાગે જીવ છે એ જ્યાં સુધી જાગતો નથી એટલે હજી એની અંદર ભાન છે એ પ્રગટ નથી થયું. ભાન પ્રગટ થયું પણ ઇન્દ્રિયોના જગત પૂરતું જ ભાન પ્રગટ થયું. દેહ છે એટલે એનું ભાન આહાર, નિદ્રા, ભય અને મૈથુન. ત્યાં ભાન ગયું અને ભાનની પછવાડે ધ્યાન ગયું. આ છોકરી ક્યાં રહી છે, છોકરો ક્યાં રહે છે, કેટલી ભણેલી ગણેલી છે, શું છે, આહારનું છે કઈ, પેટ ભરી શકે એમ છે, પછી પેટ કઈ રીતે ભરાય, મોજ-શોખ પૂરા કરી શકે એમ છે. છોકરો અને છોકરી એકબીજાની શોધમાં નીકળે. મૈથુન. પણ શોધ એની ગમે તેવી શોધ છે એ બધી શોધ છે સાયકલમાં છે, એના ચક્રમાં. કારણ કે શોધનાર બેહોશ છે.
એક કવિ ની એક વાત ઓશો કહેતા, કદાચ બાયરન હોય કે જે નામ હોય, કવિ હૃદય છે ક્યાંક દિલ લાગી ગયું હોય એટલે કવિતા સ્ફુરે. જ્યાં દિમાગ લાગ્યો હોય ત્યાં કેલ્ક્યુલેશન, સાયન્સ ઉઘડે. ત્યાં કાવ્ય ઓછા સ્ફુરે, ત્યાં સૂત્ર સ્ફુરે, ફોર્મ્યુલા. દિલ ક્યાંક લાગી ગયું એટલે દિલ લાગી ગયું એટલે સહજ રીતે કવિતાઓ બને અને થોડો સમય એની સાથે રોમાંસ રહ્યો. પણ સાયકલ છે, સુખ દુઃખ, સંયોગ વિયોગ, ચક્ર છે. રાત આવી દિવસ આવે, દિવસ આવે ને રાત આવે, સંયોગ થાય અને વિરહ થાય. ઇન્દ્રિય છે, મિષ્ટાન ખાય તો કેટલું ખાય, મિષ્ટાન ખાતા ખાતા ધરાઈ જાય એટલે ખીચડી જાય, ખીચડી ખાતા ખાતા રસ ઉડવા માંડે એટલે મિષ્ટાન ખાય. સાયકલ. એક છોકરી સાથે સાયકલ પૂરી થઈ, છૂટા થયા, તું નહીં ઓર સહી. આ બીજીની સાથે ચક્ર ચાલ્યો, પછી ત્રીજી. અને ઘણાના દિલના ચક્કર છે લો ઓફ ઓક્ટેવ પ્રમાણે ચાલે. સ્ટડી કરવા જેવું છે. પણ હવે જેને શોધ હોય, નિયમની શોધ, સિકર્સ ઓફ ધ લો, સિકર્સ ફોર ધ ટ્રુથ, એ જુદી વાત છે. ગુરુજીએફ તો સિકર, અને એનું જે શોધ હતી દરેક ક્ષેત્રમાં એની શોધ હતી સર્વાંગી. બહાર શું છે એની પણ શોધ કરી અને પોતે કોણ છે એની પણ શોધ કરી. જીવ શું છે એની પણ શોધ કરીએ. જીવને શું જોઈએ છે, જીવનું મૂળ ક્યાં છે, અને પછી એ બ્રહ્મની શોધ કરે. આ બ્રહ્માંડ શું છે, એ બ્રહ્માંડની જેણે જેણે શોધ કરી છે એને આપણે ઋષિ મુનિઓ કહીએ. એણે જે શોધ કરી છે અને જે વર્ણનો કર્યા છે એને આપણે પુરાણ કથા કહીએ. પણ જેણે શોધ નથી કરી એને બધી કથાઓ છે કપોળ કલ્પિત, માત્ર કલ્પના લાગે. કારણ કે એને શોધ કરવાની શક્તિ નથી, અને શોધ કરવાની શક્તિ નથી, શોધને સમજવાની શક્તિ નથી. પછી જીવ છે એ મનને મનાવી લે. ઓશો કહે કે માનો મત જાનો, શોધો. આ સુખ ક્યાંથી આવે છે શોધો. આંખ એક રૂપાળી સ્ત્રી જોઈ અને સુખ થયું, ક્યાંથી આવ્યું શોધો. જ્યારે બહારના વ્યવહારના જગતની અંદર એ શોધતા શોધતા જ્યારે જીવ છે એને એક ભાન આવે છે. એ ભાન આવે છે એ છે ભાન કે જેને શોધે છે ત્યાંને ત્યાં જ એની શોધ છે. ઘણી વાર ઘરમાં વસ્તુ ખોવાઈ ગઈ હોય એટલે બધું શોધી લીધું, પાછું વળી ત્યાંને ત્યાં શોધવા જઈએ. કારણ કે ખોવાઈ ગયેલી છે તો ઘરમાં જ છે. એ શોધતા શોધતા ખ્યાલ આવે કે મૂકી હતી તો તકિયાની છે, એટલે તકિયાને કેટલી વાર ઉઠલાવે ને ન મળે. અને દરેક શોધનો ઓક્ટેવ હોય છે. તકિયો પણ 8 વારે ઉઠલાવે. એ રીતે દિલ લગાડે, એ 8 વાર દિલ લગાડે.
8મી વાર જ્યારે દિલ લગાડ્યો ત્યારે જીવ જાગ્યો એટલે છેલ્લી વાર જેના પ્રેમમાં પડી હતી 8મી બાઈ હતી. અને ચર્ચમાંથી પગથિયા ઉતરે છે અને 8મી બાઈની સાથે એને લગ્ન કર્યા. એ પહેલા તો કેટલીય વાર એને વિનંતી કરી, પ્રાર્થનાઓ કરી, એની પછવાડે પત્રો લખ્યા. છેવટે બાઈએ એને હા પાડી, કારણ કે બાઈને ખબર હતી આનો વ્યવહાર નહીં, કે આનો ભરોસો છે, એટલે ના પાડી. પછી એક જ એની પાસેથી એને વચન લીધું કે બી ઓથેન્ટિક ટુ યોર સેલ્ફ. અને ચર્ચના પગથિયા હેઠા ઉતરે છે ત્યારે સામેથી એક કપલ આવે છે, સુંદર સ્ત્રી છે, સુંદર જોડું છે. અને તરત જ એ કહે છે કે હજી તો તારો હાથ મારા હાથમાં છે, પણ મારી નજર ઓલી બાઈ ઉપર સ્થિર થઈ ગઈ. પછી બાઈ કે હવે વાંધો નહીં, હવે આપણો સંસાર ચાલશે. દિલ જ્યારે ઓથેન્ટિક બને છે ત્યારે સંસાર ચક્ર છે એને ખ્યાલ છે કે જીવ છે એ સાયકલમાં જ ચાલ્યા કરે છે. એને એ ધંધો. અને ગામથી કહેવત છે કે હાયરો જુગારી છે એ બમણું રમે. શેર બજારમાં ખોટ ગઈ હોય તો જ્યાં સુધી મૂડી સાવ ખાલી ન થાય ત્યાં સુધી શેર બજારમાં રીમા જ કરે. એ જ્યારે 8 વાર છે સાવ બરબાદ થઈ જાય ત્યારે એ જાગે છે કે હવે કોઈક ધંધો છે બીજો શોધીએ. કાં બીજો ધંધો શોધે છે, નહીં તો આશ્રમ જીવન શોધે છે. દિશા બદલે છે, પણ એક દિશા બદલે છે, બહારની બદલે છે, તો હજી એ જીવ છે જાગવાને માટે હજી એને વાર છે. નાનું છોકરું છે એને જ્યારે ભાન આવે છે સેક્સ એનર્જીનું, એ ભાન આવે છે એની સાથે એને તત્વ એટલે શરમ આવે છે, લજ્જા આવે છે. એની સાથે એની અંદર એક ધૃતિ શક્તિ આવે છે, ધીરજ આવે છે. જ્યારે છોકરો છોકરીના શોધમાં નીકળે, આશ્રમની અંદર ઘણા બધા યુવાન છોકરા હોય, યુવાન છોકરીઓ શોધાશોધ કરતા હોય, કારણ કે હજી બધું બાકી છે. હજી એને સંસાર શું છે, સંસારનું રહસ્ય શું છે એ એને હજી ખબર નથી. આ ચક્રની અંદર ચકડોળે ચડ્યા છે, ક્યાં કેટલું ચડવાનું છે, અને જીવ અધીરો થઈ જાય. હજી ક્યાંક સુધી હજી ચાઇલ્ડિશ છે. સાહેબ એકવાર બેઠા, કોઈએ પ્રશ્ન પૂછ્યો કે ઓશોનો સંન્યાસ લીધો છે, હવે તો આ જન્મમાં મુક્તિ મળી જશે ને? એટલે સાહેબ જરા ગહેરી વાત કરી. એક સાયકલમાંથી મુક્તિ મળે તો બીજી સાયકલમાં, બધી સાયકલમાંથી મુક્તિ છે એના માટે 200-400 જન્મ જોઈએ. એક ચક્કરમાંથી છૂટે ત્યારે બીજા ચક્કરમાં, એમાંથી છૂટે એટલે ત્રીજા ચક્કરમાં. પણ ચક્કરમાંથી ચક્કર ચાલ્યા જ કરે. પણ આને કે છે મંથન. મંથન એટલે કૃષ્ણ છે એ ગોકુલની અંદર રહેતા અને એમાંથી એ માખણ ચોરતા. અત્યારે તો યુગ એવો છે કે માખણ તો ગોઈતું નથી મળતું, છાશ મળે તોય ઘણું. અને દૂધે હવે ચોખ્ખા તો મળતા નથી, બનાવટી દૂધ મળે.
દૂધ પાણી ભેગા મળે, છાશ અને માખણ તો ક્યાંથી કાઢવું? મંથન કર્યા કરીએ. જીવનનું માખણ, જીવનનું નવનીત, એને ગુરજીએ એસેન્સ કે. એક છોકરી સાથે કે છોકરા સાથે દિલ લાગ્યું, એમાં શું સમજણું, એસેન્સ શું? એટલે કે દિલ ભાંગી ગયું. તો ભાંગી ગયું ત્યારે કંઈક સમજાણું? ટેબલ ઉપર ગ્લાસ મૂક્યો છો અને આમથી આમ હાથ પડી ગયો, ગ્લાસ તૂટી ગયો. ગ્લાસ તૂટી ગયો તો કંઈ સમજાણું? તો એને સમજ આવે છે કે આ ગ્લાસ છે એ કાચનો ગ્લાસ છે. કાચનો ગ્લાસ છે માટે તૂટી ગયો. પણ સંસારના માણસોને તત્વનો ખ્યાલ નથી આવતો, ક્રિયાનો ખ્યાલ આવે છે કે હાથ વાગ્યો એટલે તૂટી ગયો. અને એવી જ રીતે સ્ટીલનો ગ્લાસ હોય અને હાથ વાગે ને નીચે પડે તો સ્ટીલનો ગ્લાસ તૂટતો નથી, અને સરખું હોય તો કંઈ થતું નથી. નીચે પડે છે, પાછો લઈ લે. અને નબળું સ્ટીલ હોય તો એમાં ગોબો પડે તો પાછો ગોબો ઉપસાવી લે. જે લોકો જાગ્યા છે અને જે લોકો બેહોશ છે, એના દિલની ક્વોલિટી છે જુદા પ્રકારની છે. જે રીતે દિલ કા શીશા નાજુક શીશા, ઠેસ લગી બસ ચોર હુઆ. ક્યાંક સંબંધ બાંધો અને શેરો શાયરી ગાવા માંડે, રડવા માંડે, બ્લેમિંગ કરવા માંડે, ત્યારે સમજો કે એનું દિલ છે હજી નાના છોકરા જેવું છે. દિલ છે કાચનું, જે દિલ છે એ જ્યાં જ્યાં લગાડશે ત્યાં એને તૂટી જશે. એ દિલ લગાડે, જલા બાપામાં લગાડે, સાંઈ બાબામાં લગાડે, તાવડિયાજી કે ને કેટલાય બાબા છે, કેટલાય દેવદેવીઓ છે, જ્યાં લગાડશે પણ જે લગાડનારું દિલ છે ત્યાં સમસ્યા છે. એકવાર સુમિલાની અંદર ઓશોની સામે બેસવાનું થયું હતું અને ઓશોની સામે પત્રકારોએ અનેક પ્રશ્ન પૂછેલા. અને સુમિલામાં તો ઓશોની લીલા હતી, બહુ મજાની લીલા હતી. એ પોતે બેસતા જે સ્થાન ઉપર અને એને સાંભળનારા બેસતા ઊંચા સ્થાન ઉપર. જેવી રીતે ડ્રામા હોય અને એને જોનારા છે એ ઊંચા બેસે સ્ટેજ હતી, અને જે લોકો પત્રકારો આવતા એને મોટી ખુરશી ઊંચી આપી દેતા, સૌથી ઊંચા પત્રકારોને બેસાડતા. જોયા કરતા. એને પ્રશ્ન પૂછેલા કે દક્ષિણ સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતમાં કોર્ટમાં એક કેસ થયેલો છે અને તમારા પ્રવચનો છે, પ્રવચનના માધ્યમ દ્વારા છે તે ઘણાના દિલને તમે દુઃખ પહોંચાડ્યું છે, દિલને ભાંગી નાખ્યું છે. એને માટે તમારે શું કહેવું છે? ત્યારે પછી ઓશોએ ઉત્તર આપ્યો. એનો મર્મ કંઈક આવો હતો કે એ લોકોને દિલ ભાંગવા માટે જ મારે આવું કહેવું પડ્યું. જે દિલથી એ ઈશ્વરને ખોજવા નીકળે છે, જે દિલથી એ આત્માને ખોજવા નીકળે છે, એ દિલના ચૂરે ચોરા થઈ જાય તો કંઈ ખોટું નથી. એ કે આખી દુનિયા મારી પછવાડે પડી છે વિના કારણ. છાપાવાળા મારી પછવાડે પડ્યા છે, રાજનીતિજ્ઞો મારી પછવાડે પડ્યા છે,
સમાજના કહેવાતા ધોરણધરો મારી પછાડે પડ્યા છે, અને મેં કર્યું છે શું? હું તો મારી મોજ અને મસ્તીમાં છું, અને જે સત્યની પ્રાપ્તિ મને થઈ છે એ હું તમને કહું છું. પણ સત્યની પ્રાપ્તિ ક્યારે થઈ છે કે આ દિલ ઉપર ગમે તેટલા ઘા વાગે પણ એ દિલની અંદર કંઈ કટકોય ખરે નહીં, ઘોગોય પડે નહીં. વો દિલ કહા સે લાવું? દિલ છે એક તો આપણું દિલ જેવું જ નથી, માંડ માંડ થોડું ઘણું ધબકે છે, હૃદય ધબકે છે, છતાં દિલમાં જેટલો ભાવ છે છોકરા માટે, છોકરી માટે, ભાઈઓ માટે, આડોશી પાડોશી માટે એટલું ધબકે છે. મમત્વ પૂરતું દિલ ધબકે છે. પછી દિલ જ્યારે ધબકે કે ધીરે 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 ખાલી હું અને મારું નહીં. ઘણી વાર આવી અને કેય ઘણા કહે છે કે આ કોણ છે? તો કે આપણા ગુરુભાઈ છે. અલબત્ત સગા ભાઈ હોય, જે સંસારી ભાઈ હોય એના કરતા ગુરુભાઈ છે, થોડુંક વધારે દિલ મોટું થયું, પણ છે ગુરુભાઈ. પછી ધીરે ધીરે ખ્યાલ આવે કે ગુરુભાઈથી સંપ્રદાયક, પછી સિકર્સ ફોર ધ ટ્રુથ, ખોજમાં કોણ છે, સંન્યાસી કોણ છે, પછી કઈ પરંપરાનો સંન્યાસી છે એ નહીં, સંન્યાસી શોધક તો છે. ગ્રેડેશન આવે છે. તો જીવ છે એના ગ્રેડેશન આવે છે, શોધે છે શું? એટલે દિલ છે એ જ્યારે ભોળું થાય પછી દિલની તત્વ છે, એલિમેન્ટ્સ છે, એના દ્રવ્ય છે, એને બદલાવવું પડે છે. હવે કાચનું દિલ ન ચાલે. આશ્રમ જીવન સ્વીકાર્યું છે કે ઓલો કહી ગયો આમ, એ કેમ કહી જાય મારી સામે? તો કેની સામું કે? દિલને તૈયાર કરવાનું છે. અને દિલને મોટું કરવું એક વાત છે ને દિલને તૈયાર કરવું એક વાત છે. કાચનો પ્યાલો બને, સ્ટીલનો ગ્લાસ બને, પણ ડોલ છે જ્યાં પાણી વધારે ભરવું હોય તો કાચની ડોલ છે જરા મુશ્કેલ પડે, પ્લાસ્ટિક નહીં ચાલે. પણ જ્યારે મોટું સરોવરને બનાવવાનું હોય તો કાચ ને પ્લાસ્ટિક ને બધા કૃત્રિમ દ્રવ્ય છે નથી ચાલતા. એને માટે હાયર ક્વોલિટીના દ્રવ્ય જોઈએ. એટલે જે અંદરનો દિલ બને છે, જે સાધુ સંતોનો છે, જે ઋષિમુનિઓનો છે, જે અવતારી ચેતનાનો છે, એ બધું દિલ છે. એને કઈ રીતે બનાવવું અને એના દ્રવ્યની શોધ કરવી, પછી પોતાના યાત્રાના મંજિલની શોધ કરવી, અને પછી શોધ આવે છે કે હું એમ ભાઈ આખરી શોધ. આજે આટલું.